સાહેબ, મારે તમને પૂછવાનું કે ઘણા બધા મેટ્રો સિટી છે આપણે ત્યાં ઇન્ડિયામાં, ગુજરાતમાં, તમે કઈ રીતે અમદાવાદને અલગ રીતે જુઓ છો? સાહેબ, અમદાવાદ મેટ્રો સિટીમાં વાત કરીએ તો ફાસ્ટેસ્ટ ડેવલપિંગ મેટ્રો સિટી છે અત્યારે, ગુજરાતનું નહીં પણ ઇન્ડિયાનું. બીજા મેટ્રો સિટીની કમ્પેરિઝન આપણે નથી કરતા, પણ અમદાવાદની જે વિશિષ્ટતાઓ છે, અમદાવાદમાં ડેવલપમેન્ટથી લઈ, પ્લાનિંગથી લઈ, એજ્યુકેશનથી લઈ બધી જ વસ્તુઓ છે. તમે જ્યારે અમદાવાદની વાત કરો તો સરસ મજાનું ટાઉન પ્લાનિંગ, અમદાવાદની પોળોનું ટાઉન પ્લાનિંગ તમે જોશો ને તો ત્યાં ગટર નથી પણ છે, પાણી નથી ભરાતું, બરોબર છે. સાથે સાથે અમદાવાદના નવા વિસ્તારનું પ્લાનિંગ જોશો તો રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ એમાં ખૂબ જ આગળ પડતું છે અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીઝમાં ખૂબ જ આગળ પડતું છે. બીજા બધા મેટ્રો સિટીઝની સરખામણીમાં અત્યારે અમદાવાદ જગ્યાથી પણ વિકસિત છે. અમદાવાદ બહુચરાજીથી શરૂ થાય છે તો ધોલેરાએ પૂરું થાય છે. તો આ 200 કિલોમીટરનું અમદાવાદમાં વિકાસ માટે ખૂબ બધી તકો છે. અમદાવાદની અંદર ઇન્ડસ્ટ્રીઝ પણ છે. અમદાવાદની અંદર એવું નથી કે કઈ એક વસ્તુ પર અમદાવાદ નિર્ભર છે. અમદાવાદની અંદર ઇન્ડસ્ટ્રીઝ પણ છે, ફિનાન્સ પણ છે, ટ્રેડિંગ પણ છે. બધી જ વસ્તુ આજે આપણા અમદાવાદની અંદર સમાયેલી છે. વાહ, મને ગમ્યું કે તમે એવું કીધું કે 200 કિલોમીટર લાંબુ અમદાવાદ. આ સાંભળવું કેટલું સારું લાગે છે. સાહેબ, રિયલ એસ્ટેટના ગ્રોથ અત્યારે કેવો છે ને આગળ કેવો રહેવાનો છે? આપણે જો અમદાવાદના ગ્રોથની વાત કરીએ તો પ્રાઇઝિંગનો ગ્રોથ અમદાવાદમાં એવો છે કે હજી અમદાવાદમાં 100 રૂપિયા છે ને મુંબઈમાં 1000 રૂપિયામાં વસ્તુ વેચાતી હશે. એટલે મને એવું લાગે છે કે આ વસ્તુના 100ના એટલીસ્ટ મુંબઈનો આજનો ભાવ એટલે કે 1000 રૂપિયા થવાની પૂરેપૂરી સંભાવના છે આવનારા 10 વર્ષમાં. એટલે તમે એવું સમજી શકો છો કે 100 વાળા પૈસા 500 રૂપિયા, 1000 રૂપિયા થઈ શકવાની પૂરેપૂરી સંભાવના છે. નંબર 2, જ્યારે આપણે અમદાવાદના ગ્રોથની વાત કરીએ તો મને તો હજી એવું લાગે છે કે હજી કઈ ગ્રોથ થયો જ નથી. આપણે જો કમ્પેર કરવું હોય અમદાવાદને તો આપણે એવો ઉદાહરણ લઈએ, શાંઘાઈ છે, સિંગાપુર છે કે ટોક્યો છે, આ બધા સિટીઝનું આપણે ઉદાહરણ લઈએ અને આપણે એ દિશા તરફ નજર દોડાવીએ. અમદાવાદનું સરકારી તંત્ર, અમદાવાદનું રિયલ એસ્ટેટ ડેવલપર્સ તંત્ર અત્યારે ખૂબ જ સારી રીતના સક્રિય છે અને આઈ એમ શ્યોર કે વહેલા નહીં તો મોડા નહીં તો ટાઈમસર પણ આપણે એક ટાઈમે આપણી પાસે એવી કેપેસિટી છે, એવું પોટેન્શિયલ છે કે અમદાવાદનો ગ્રોથ જે અત્યારે ઝડપથી વિકસી રહ્યો છે એ શાંઘાઈ સુધી પહોંચી શકે એવી ઇમેજિનેશન નથી કરી રહ્યો, પણ એ હકીકત છે અને આવનારા ભવિષ્યમાં એ ચોક્કસ થશે. વાહ, ક્યાં વાત! અમદાવાદ જેટલું મોટું વિકસી રહ્યું છે એટલા જ મોટા સપના આપણે જોવા જોઈએ. એ જ મેસેજ કદાચ આપણી સાથે અત્યારે કૃપાલ ગ્રુપના CEO શ્રી હેમાંગભાઈ પરીખ આપી રહ્યા છે.